હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગણિત અને તર્ક ચેનલ પર. આજના વિડીયોમાં આપણે પાઈ ચાર્ટ આધારિત એક ડીઆઈ જોઈએ. હવે અહીંયા જો જે આપી છે ડીઆઈમાં શું કહ્યું છે એમાં નીચે આપેલ પાઈ ચાર્ટ વર્ષ 2003માં 5 સ્ટોર્સ દ્વારા વેચવામાં આવેલ શર્ટની કુલ સંખ્યાની ટકાવારીના વિતરણને દર્શાવે છે અને શર્ટની સંખ્યા કેટલી છે? કુલ 2800 છે. બરાબર. બધા શર્ટ આપ્યા છે ABCDE, એમની ટકાવારી દર્શાવવામાં આવી છે અને શર્ટ જે વેચવામાં આવે છે કુલ સંખ્યા છે 2800. સીધો પ્રશ્ન જોઈએ પહેલો. સ્ટોર ડી માત્ર બે પ્રકારના શર્ટ ફોર્મલ અને કેઝ્યુઅલ વેચે છે. જો ડી દ્વારા વેચાતા ફોર્મલ શર્ટની સંખ્યા 664 છે તો સ્ટોર ડી દ્વારા વેચવામાં આવતા ફોર્મલ અને કેઝ્યુઅલ શર્ટની સંખ્યા વચ્ચે સંબંધિત ગુણોત્તર શું છે? તો સૌથી પહેલા ડીમાં જોઈએ તો કેટલા છે ટકાવારી? 32% શર્ટ વેચવામાં આવે છે. એટલે ટોટલ શર્ટ ડી દ્વારા વેચવામાં આવતા કેટલા થશે? 28 ગુણ્યા 32. 28 કેમ કરી નાખ્યા? 2800 ભાગ્યા 100 કરીએ આપણે તો બંને 0 ઉડી જવાના છે એટલે સીધા 28 મૂકી દીધા. 28 ગુણ્યા 32 કરીએ તો કેટલા? 896. 896 જે છે એ શું છે? ટોટલ શર્ટ વેચાય જે છે એ છે. હવે આપણને અહીંયા ફોર્મલ શર્ટની સંખ્યા 664 આપી છે તો આપણે કેઝ્યુઅલ શર્ટ શોધી શકીશું. 896 ટોટલમાંથી 664 જે છે ફોર્મલ શર્ટની સંખ્યા જાય એટલે રહ્યા 232 શર્ટ એ કેઝ્યુઅલ શર્ટ છે. હવે બંને વચ્ચેનો ગુણોત્તર જોઈએ તો 664 રેશિયો 232 ફોર્મલ અને કેઝ્યુઅલ શર્ટની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર. નાનું રૂપ હજી કરીએ તો 83:29. બરાબર. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ હવે આ બીજો પ્રશ્ન જે કયો છે, જો 2003 અને 4માં સ્ટોર સી દ્વારા વેચવામાં આવેલ શર્ટની સરેરાશ સંખ્યા 343 છે અને 2004માં સ્ટોર સી દ્વારા વેચવામાં આવેલ શર્ટની સંખ્યા 2003માં સમાન સ્ટોર દ્વારા વેચવામાં આવેલ શર્ટની સંખ્યા કરતાં કેટલા ટકા ઓછી છે? ડેટા કયો આપ્યો છે? 2003નો આપ્યો છે. આપણે શું શોધવાનું છે કે 2003માં જે શર્ટ વેચવામાં આવ્યા છે અને 2004માં જે શર્ટ વેચવામાં આવ્યા છે તો એ કેટલા ટકા ઓછા છે એની ટકાવારી શોધવાની છે. તો સૌથી પહેલા આપણને સરેરાશ આપ્યું છે તો એની પરથી આપણે ટોટલ શર્ટ મળી જશે. 2003 અને 2004માં કેટલા શર્ટ વેચવામાં આવ્યા? 343 ગુણ્યા 2 એટલે 686. ટોટલ શર્ટ આટલા સી દ્વારા વેચવામાં આવ્યા છે 2003 વત્તા 2004માં. હવે આપણે 2003નો જે ડેટા આપી આપ્યો છે આપણને, સીમાં કેટલો શર્ટ વેચવામાં છે? 14% ગુણ્યા 28. 2800 જે છે શર્ટની સંખ્યા બરાબર 392. એટલે 2003ના શર્ટ કેટલા આવી ગયા? 392 આવી ગયા. તો ટોટલ શર્ટ જે છે 2003 અને 4ના 686માંથી 2003ના શર્ટ આપણે જે છે 392 બાદ કરીશું એટલે આપણને 2004માં જેટલા શર્ટ વેચાય છે એટલા મળી ગયા 294. તો 2004માં જે છે એ 294 શર્ટ વેચાયા છે, 2003માં વેચાયા છે 392. તો ટકાવારી શોધીશું હવે આપણે. અઠ્ઠાણું ગુણ્યા 100 ભાગ્યા 392. કેવી રીતે? 294માંથી 392 જાય તો 98 આયા ગુણ્યા 100 ભાગ્યા 392. 2003માં જેટલા શર્ટ વેચાય છે એની સંખ્યા એટલે આપણને મળી ગયા 25% આપણો જવાબ. બરાબર. હવે બીજા પ્રશ્ન 3માં શું પૂછવામાં આવ્યું છે? એ અને બી દ્વારા વેચવામાં આવેલ શર્ટની સંખ્યા વચ્ચે શું તફાવત છે? એમાં કેટલા શર્ટ છે? 28%. બીમાં કેટલા છે? 10%. બંનેનો તફાવત કરીએ તો કેટલા આવે? 18. 28માંથી 10 જાય તો 18% થઈ ગયા. એટલે સીધું કરી નાખવાનું 18 ગુણ્યા 28 બરાબર 504. 28 જે છે શું છે? શર્ટની સંખ્યા. ઓકે. એટલે 18 ગુણ્યા 28 બરાબર 504 આપણો જવાબ આવી ગયો. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. જુઓ પ્રશ્ન 4માં શું કહ્યું છે? ડી દ્વારા વેચવામાં આવેલ શર્ટની સંખ્યાને કેન્દ્રીય કોણ શું છે? કેન્દ્રીય કોણ એટલે 360 ડિગ્રી પ્રમાણે જો પાઇચાર્ટ બનાવવામાં આવ્યો હોત તો એનો કેન્દ્રીય કોણ એ પ્રમાણે શું થાત? આ પાઇચાર્ટ શું આપ્યો છે? ટકાવારી પ્રમાણે આપ્યો છે. તો આપણે શું શોધવાનું છે કે 360 ડિગ્રી પ્રમાણે જો બનાવવામાં આવ્યો હોત તો ડીનો કેન્દ્રીય કોણ શું બનત? ડીમાં કેટલા ટકા શર્ટ વેચવામાં આવે છે? 32%. તો સૂત્ર શું બનશે આવી રીતે કે 100 એ 32% છે તો 360 કેટલા બનશે? કેટલા ડિગ્રી બનશે? 360 ગુણ્યા 32 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 115.2 ડિગ્રીનો જે છે એ કેન્દ્રીય કોણનો બનશે.
જો 360 ડિગ્રી પ્રમાણે પાઈ ચાર્ટ બનાવવામાં આવ્યો હોત તો. બરાબર, આ પ્રકારના પ્રશ્નો આપણે પહેલાં પણ સોલ્વ કરેલા છે પાઈ ચાર્ટની ડીઆઈમાં. હવે ચલો બીજા 5મા નંબરનો પ્રશ્ન. 2003 થી 2004 સુધીમાં ઈ દ્વારા વેચવામાં આવેલ શર્ટની સંખ્યામાં 50% વધારો થયો. 2004 થી 5માં શું થયું? 25% ઘટાડો થયો. તો 2005માં ઈ દ્વારા વેચાયેલા શર્ટની સંખ્યા કેટલી છે? પહેલાં તો ઈ દ્વારા શર્ટની વેચાયેલી સંખ્યા કેટલી છે? 16% છે. એ ટોટલ શર્ટ ઈ દ્વારા કેટલામાં વેચવામાં આવ્યા છે? 16 × 28. 50%નો વધારો થયો એટલે કે 150/100. પછી શું થયું? 25%નો ઘટાડો થયો એટલે કે 75. 100માંથી 25 જાય તો 75/100. બરાબર, એટલે જવાબ સીધો આવશે આપણો 504. 2005માં આટલા શર્ટ વેચવામાં આવ્યા હશે ઈ દ્વારા. બરાબર, ઇઝી એકદમ. તો આ સાથે જઈનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.